વાત કરીશું ભરૂચથી જ। ભરૂચના આમોદમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે હવે જનતાનો રોષ ઉકળતો થયો છે। વોર્ડ નંબર 1, 2 અને 5 ના રહીશો હવે રોજિંદા ઉપયોગ માટેની એક બુંદ પાણી માટે પણ ભટકી રહ્યા છે। મહિલાઓએ ફરિયાદ કરી છે કે બાળકોને નવડાવવાનું પાણી પણ તેમને ખરીદી લાવવું પડે છે। લેખિત અને મૌખિક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર જાણે કાંજવા મૂકી બેઠું છે। હવે સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધી પાણીની વ્યવસ્થા નહીં થાય તો નગરપાલિકા સામે જ તોફાની આંદોલન થશે। આમોદ નગરપાલિકા સામે સામાન્ય જનમાનસમાં હવે ભારે અસંતોષ ફેલાયો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે, પાણી જેવી પાયાની જરૂરિયાત માટે ક્યારે જાગશે નગરપાલિકા? શું નામ બેન તમારું? અંજલિ હિતેશભાઈ પટેલ। અંજલિભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? પાણી માટે વારંવાર પાણી માટે અમે કમ્પ્લેન કરવા જઈએ છીએ, વર્ષથી જઈએ છીએ, 3 વાર જઈ આવ્યા છે, કમ્પ્લેન લેખિત આપી છે, મૌખિત આપી છે, અમે કેટલા બધા લખાણ પણ લીધા છે અમારી પાસે, પણ પાણી માટે અમને કોઈ પણ સોલ્યુશન આવતો નથી। પ્રમુખને આ બાબતે ફોન પર વાતચીત કરી હતી તમે? હા, કરી હતી। શું જવાબ મળ્યો ત્યાંથી? ત્યાંથી પણ 2 દિવસ માટે અમને પાણી આપે, પછી પાછું જેવું હોય એવું જ પાણી માટે 2 દિવસ માટે જ પાણી, હા તમને કરી આપીશું એવી 2 દિવસ માટે આવે છે, પછી પાછું જેવી રીતે પાણી આવે છે એ રીતનું જ આવે છે। મતલબ કે સાંજે નહીં આવતું, સવાર મેં પછી પ્રોબ્લેમ આવે છે, પાણી દૂરી જ પડે છે। તમે નગરપાલિકા ખાતે જાઓ છો ત્યાર પછી અહીંયા આગળ કોઈ પ્રમુખ કે ચીફ ઓફિસર કે ના, કોઈ વ્યક્તિ આવતું નથી જોવા માટે। હવે શું કહેશો તમે? આવનાર સમયની અંદર શું કરવાનું? સોમવારે હવે અમારે આજે જવાય એવું છે નહીં, રજા છે એટલે અમારાથી આજે જવાય નહીં। સોમવારે જઈશું। નગરપાલિકામાં હવે 3 વાર તો અમે જઈ આવ્યા છે, હવે 4થી વાર જઈશું તો હલ્લા બોલ તો અમારે મચશે જ। પછી નગરપાલિકા વાળા લોકો અમારી ઉપર કોઈ જુર્મ મૂકે એ અમે ના જાણીએ। આમોદ નગરપાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે, જ્યાં આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 ના રહીશો આજે એકત્રિત થઈને વાટા ચકલાની અંદર આવીને ઊભા થયા છે। જેઓ આજે નગરપાલિકા ખાતે ગયા હતા પરંતુ રજા હોય જેને લઈને આજે તેમણે મીડિયાનો સંકલ્પ સાધ્યો। વારંવાર વોર્ડ નંબર 1, 2 અને 5 ના જે સ્થાનિક રહીશો છે તેમને પીવાની પાણીની ખૂબ જ તકલીફ પડે છે, નહાવા ધોવા અને કપડાં ધોવાના પાણીની પણ અહીંયા આગળ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની છે। જેવાની અંદર કેટલાક દિવસથી આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, અહીંના જે લોકો છે તે પાણીને લઈને ખૂબ જ વલખા મારી રહ્યા છે। વારંવાર લેખિત મૌખિક રજૂઆત જ્યારે કેટલી વખતે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો, તે છતાં પણ કુંભ નિંદ્રાની નગરપાલિકા આજ દિન સુધી જાગી નથી। અહીંયા આગળ મોટી સંખ્યાની આગળ લોકો એકત્રિત થયા છે, જેવાની અંદર આપણે જોઈએ છે કે કેટલાક સ્થાનિકો અહીંયા આગળ ભેગા થયા છે, જે લોકો એક મીડિયા પર આશા રાખીને અહીંયા આગળ ભેગા થયા છે કે આજે મીડિયામાં સમાચાર પ્રકાશિત થશે અને અમારી સમસ્યાનું નિરાકરણ આવે તેવી અહીંયા આગળ લોકોની માંગણી છે। આપણી સાથે અહીંયા આગળ કેટલાક લોકો જોડાયા છે, તેમને આપણે સૌથી પહેલા પૂછીશું, શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી। મુકેશભાઈ, આ ક્યારની સમસ્યા છે અને કેટલી વખત તમે રજૂઆત કરી છે, કેટલીક વખતે તમે ટેલિફોનિક વાત કરી છે, તે બાબતે શું કહેશો? અગાઉ આ 1 વર્ષથી આ તકલીફ ચાલી રહી છે, એમાં પાણીમાં થોડા સમય આવે તો થોડા સમય નથી આવતું। આજે તદ્દન પાણી સવારનું નથી આવ્યું। આજે સવાર હોય પાણી એકદમ બિલકુલ ઓછું આવ્યું છે, અત્યારે હોય એકદમ ઓછું, જાણે કે પાણી છે ને નળથી 1 ફૂટ હોય ઊંચું હાઈટમાં નથી જતું ને પાણી ડબ થઈ જાય છે। એની પાછળનું મુખ્ય કારણ શું છે, એવી કોઈ તમને ખબર છે? અમને એની પાછળનું ખબર છે કે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, ભાગ 1 માં છે ને 1600 સમથિંગ કનેક્શન છે, ભાગ 2 में 900 ની આજુબાજુ છે અને ભાગ 3 में 800 ની આજુબાજુ કનેક્શન છે। તો એમાંથી એક કનેક્શન અમુક ડાયવર્ટ કરે ને એ કરે, બીજું કે જે અમુક અગાઉ પણ મેં કીધેલું હતું કે જે ડાયરેક્ટ મેન લાઈનમાં અમુક 242 જેટલા કનેક્શનો છે તેનું હોય કોઈ હજુ તંત્ર કશું એ નથી કરતું। નગરપાલિકામાં આગળ ચીફ ઓફિસર સાહેબને હોય રજૂઆત કરી હતી, અમને એનો કોઈ વિરોધ નહીં, પણ અમને જે બહુચરાજી નવી નગરીથી જે વાવડી ફળિયામાં આવે છે લાઈન, એમાં નવું કનેક્શન આપીને અમારા ઝોનને અલગ પાણી આલે એટલી અમારી માંગ છે। કયા વોર્ડની અંદર રહો અને તમારી શું સમસ્યા હતી? હું વોર્ડ નંબર 2 માં રહું છું, વનમાળીભાઈ સોલંકી। છેલ્લા 1 વર્ષથી આ પાણીની સમસ્યા થઈ રહી છે। મેં આજે એક વિડીયો પણ ઉતારેલું છે, એ તમારા મીડિયા સમક્ષ હું બતાવું છું કે આ સ્થિતિ છે પાણીની। હવે આ પાણીમાં કપડાં ધોવા, નહાવું કે ખાવા બનાવવું, શું કરવું? પાલિકા પ્રશાસન ઘોર નિંદ્રામાં છે। વારંવાર રજૂઆત કરી, લેખિત કરી, મૌખિક કરી, પ્રમુખશ્રીને ફોન કર્યા, ચીફ ઓફિસરને પણ કોઈ હજુ સુધી કઈ એમનો નિકાલ આવ્યો નથી ને હવે કદાચ ના આવે નિકાલ તો અમે લગભગ આ વિસ્તારના માણસો નગરપાલિકા સામે
આંદોલનનું અભિયાન ચલાવવાના છે. કેટલી વાર સુધી આ પાણી તમારા ઘરની અંદર આવ્યું છે? આજે હાલમાં ખાલી 15 મિનિટ પાણી આવેલું છે, 15 મિનિટ પછી બંધ થઈ ગયેલું છે. કાકા શું નામ તમારું? જસુભાઈ, શું કહેશો આ સમસ્યાને લઈને? 15 મિનિટ પાણી આવ્યું છે, હું કરું? નાવું ધોવું કે પીવાનું? બોલો. કેટલા સમયથી આ સમસ્યા છે? કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો મહિના 2 મહિનાથી છે. આ પૂછું ઓછું આવે છે પાણી. 15 મિનિટ આવ્યું, હું કરવું? આવે કેવી ને કરું? આપણી સાથે કેટલાક બહેનો પણ જોડાયા છે, તેમને પણ આ સવાલો પૂછીશું કે આ જે પાણી માટે તમે કેટલા સમયથી અહીંયા આગળ વલખા માળો છો અને કયા કયા દિવસથી આ કેટલા દિવસોની અંદર આ પાણી નથી આવતું. શું નામ તમારું? રૂકસાના સાદિક ભટ્ટ. રૂકસાના બેન, કેટલા દિવસથી આ પાણી નથી આવતું? પાણી કેટલા દિવસથી નહીં આવતું. આવે પણ ધીરું ધીરું આવે. તો આજે સવારે ઓછું જ પાણી આવ્યું, નબી બી ઓછું જ આવ્યું પાણી. આ સમસ્યા 1 મહિનાથી છે, 2 મહિનાથી છે કે વર્ષોથી છે? ને કેટલા એવું ને એવું જ વળી ચાલ્યા કરે છે પાણી. તો આવે ના આવે. મીઠું પાણી તો 15 દડે 20 દડે મહિનો થઈ જાય તો નહીં આવતું પાણી. શું કહેશો બેન, પાણી આવે છે કે નથી? પાણી આવતું જ નહીં. અમને બધી જ વાતની કપડાની બપરાની પાણી છે જ નથી આવતું, નહીં મીઠું બી નહીં આવતું. નવા ધોવાનું બધી તકલીફ પડે છે. શું બાળકોને શું તકલીફ થાય છે? પાણીથી ગોજવાથી વાત ગોજરા બટ હતા મારી ગોજરા બટ નવા ધોવા માટે બાળકોનું પાણી આવે છે? આવે બહુ જ ઓછું પાણી આવે. પછી જ આવે છે પાણી ઓછું અને ધીમી ગતિથી આવે છે. ધીમે આવે એટલે ઊંચું તો થતું જ નથી. ઊંચાણવાળા વિસ્તારની અંદર પાણી ચડતું નથી, ખૂબ જ ધીમી ગતિથી પાણી આવે છે. અહીંના સ્થાનિક નાગરિકો જે પાણી માટે વલખા મારી રહ્યા છે, વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાંથી નગરપાલિકા જાગતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાના જે અધિકારીઓ છે તે પોતાની ખુરશી છોડવા માટે રાજી જ નથી. તે લોકો પોતાની ખુરશી છોડીને નગરની સમસ્યાનું નિરાકરણ કરવા માટે ક્યારે બહાર આવશે તેવું અનેક લોકો સવાલો કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી પબ્લિકની કોઈ જે સુવિધા છે તેને લઈને આજ દિન સુધી જે તે સ્થાનિક અધિકારી છે, પદ અધિકારી છે, નાગરિકો વચ્ચે આવતા જ નથી. પરંતુ આ જો સુવિધાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની અહીંયા આગળ ચીમકી આપવામાં આવેલી છે. જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.